જગતમાં જીવા માટે બે વસ્તુ કરે, કાં ખૂણો પકડીને રડી લેવું અને કાં જગત સામે લડી લેવું. નક્કી તમને કરવું છે, રડવું છે કે લડવું છે. મારા વાલા, નારદજી કહે છે કે હવે તને જાવું જ છે તો હું તને ખબર છે ભગવાન મળશે ક્યાં, કે એ મને કાંઈ ઠેકાણો ખબર નથી, કે હું તને ઠેકાણો આપી દઉં, ત્યાં જજે. ત્યાં ભગવાન રોજ આવે છે કે એવું તો ઠેકાણો આપો મને. એટલે ઠેકાણું આપ્યું પછી એની સાથે તો હું કોમ્યુનિકેશન કેવી રીતે કરીશ. અત્યારે તમે મારી સાથે કથા નક્કી કરવા માંગો છો, ફોન કરવો પડે, ટપાલ જોડવી પડતી, પહેલાં કાંઈ પણ કોઈ વ્યક્તિ સાથે ચર્ચા કરવા માટે કોમ્યુનિકેશન, એની સાથે વાત કરવી પડે. ઘણા બધા લોકોની આદતો મેં મેસેજ કરી દીધો છે, કાં એનો ફોન આવશે. જ્યાં સુધી તમે સંબંધ બાંધવા માંગો છો, સામેવાળા વ્યક્તિ પાસેથી કામ કરાવવા માંગો છો ને, ત્યાં સુધી એના સાથે તમે અંતરથી વાતો કરવાની કોશિશ કરો. અહીંયાથી જેને વફાદારી છે ને એનો કોઈ દિવસ કામ અટકતો નથી. અમારા ગુરુજી કહેતા, જેને કરવું જ છે ને એને કોઈ વસ્તુ અશક્ય નથી. અમારા ગુરુજી કહેતા કે સામેવાળો માનતો નથી ને તો એ એની હોશિયારી નથી, એ તમારી મજબૂરી છે, એ તમારી ના કામયાબી છે. તમારામાં કાબિલિયત છે અને સામેવાળો તમને કોઈ કામની ના પાડે છે ને તો સમજી લેવાની નબળાઈ આપણામાં છે, સામેવાળામાં નથી. અને આપણે બીજામાં નબળાઈ. મેં તો ફોન કર્યો તો એનો ફોન આવ્યો નહીં તો તું બીજી વાર કરી લે, નબળાઈ તારી છે. મેસેજ કર્યો હતો, મેસેજ, આ બધા મેસેજ આમ એક એને બધાને નોકર બનાવવું છે. શું બનાવવું છે? હું ફોન કરું ને પછી એનો ફોન આવે એટલે મારું કામ થઈ જાય. કેટલીક વખત કોમ્યુનિકેશન કરો. દેવતાઓને કોમ્યુનિકેશન બહુ ગમે છે. કોઈ દિવસ ઘરમાં મૂર્તિ હોય ને તો મારા વાલા મૂર્તિને મૂર્તિ ન માનો, એ દેવ માનો, વાતો તો કરો. 8-10 દિવસ 15 દિવસ કોશિશ કરજો. ત્યાં કૃષ્ણ લાલાની મૂર્તિ હોય, માં ભગવતી મોમાઈની હોય, દાદાની હોય, હરસિદ્ધિની હોય, સચિયારની હોય, જેની તમે ઉપાસના કરો છો એની સાથે રોજ વાતો કરજો, એકલા એકલા. અને એક દિવસ રાત્રે આવીને જો તમારા સાથે માં જો ઝાંઝરના ખમકારા કરીને વાત ન કરે ને તો અમે ભાગવત કરવાનું મૂકી દઈએ. આવું કરીને તો જો આપણે ભજતા નથી આવતું. માં ભગવતીને ભજીને તો જુઓ, વાતો આપણે એને મૂર્તિ માની લીધી, છબી માની લીધી. એ કે એ ફોટામાં શોભે, બસ ફોટામાં તું નહીં, એ વિદ્યમાન હૈ, ત્યાં હાજર છે. જેમ માં સાથે વાત કરો, ઘરવાળી સાથે કરો, ઘરવાળી સાથે વાત કરો, એ દીકરી માતા બેન ઘરમાં જે સ્વરૂપ સાથે વાત કરો છો એમ જગત જનની જગદંબા સાથે પણ વાત કરો, ફરિયાદ એને કરો. એ ભેડિયાવાળી બધી તમારી સમક્ષ હાજર થશે. એમને એમ કાંઈ ભેડિયા નથી ઓઢ્યા, પણ આપણે વિશ્વાસ નથી. હવે એમને ખબર છે વિશ્વાસ નથી ને જઈને કરવો શું. ઘણા બધા લોકો કે મારા તમે અહીંયા ભગવાન પ્રગટ કરી શકો, અમે કહીએ કરી શકીએ. પણ તમારામાંથી એકાદો જીવ ઊભો થાય, ભગવાનને સવાલ કરે કે તું ભગવાન નહીં, જો પ્રમાણપત્ર દે. એ તો મહારાજ પંજી માયા વતા મરી જાય માણસ. ભગવાન પાસે લ્યો પુરાવા માંગે એટલે ભગવાન પ્રગટ નથી થતો. બાકી કથા મંડપમાં બધાનો એક મત થાય ને તો ચતુર્ભુજ નારાયણ આજે પણ અહીંયા પ્રગટ થઈ જાય. એક મત હોવો જોઈએ.